તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારની પૈસા ડબલ યોજના, જેમાં તમે રોકેલા પૈસા ડબલ થશે। આજે જ આ યોજનામાં રોકાણ શરૂ કરી દીધું। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, જેમાંથી આ એક રોકાણ કરવાની યોજના છે અને આમાં મિત્રો કોઈ મોટા પૈસા રોકવાના નથી। તમે 1000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો, જેમાં કેટલાક મહિનાઓની અંદર તમારા પૈસા જે છે તે મિત્રો ડબલ થઈ જશે। અને મિત્રો મોટી વાત એ છે કે આ સરકારી યોજના છે, કોઈ સ્કેમ નથી। જ્યાં મિત્રો આજના સમયમાં જ્યારે શેર બજાર અસ્થિર રહે છે, ત્યારે ઘણા બધા લોકો તેમના રોકાણો વિશે અનિશ્ચિત હોય છે। ત્યારે હવે મિત્રો ખેડૂતોથી લઈને મધ્યમ વર્ગના લોકો, ગરીબો, તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે, જેમાં સરકાર મિત્રો જે છે તે માત્ર વ્યાજ નહીં પરંતુ મોટું વ્યાજ આપશે, એટલે કે 7.5% વ્યાજ તમને આ યોજનાની અંદર મળશે। યોજનાનું નામ છે મિત્રો ઓફિશિયલી પીએમ કિસાન વિકાસ પત્ર યોજના। આ યોજનાની અંદર મિત્રો તમે રોકેલા જે પૈસા છે તેની 100% સરકાર ગેરંટી પણ આપે છે અને આમાં મિત્રો તમે 1000 રૂપિયાથી પણ રોકાણ કરવાનું શરૂ કરી શકો અને આગળ તમારી મરજી મુજબ તમે ગમે તેટલા રૂપિયા રોકી શકો છો અને આ યોજનામાં તમને 7.5%નું મોટું વ્યાજદર મળશે, જેથી તમે જે રોકેલા પૈસા છે તે ગણતરીના મહિનાઓની અંદર ડબલ થતા જોવા મળશે। તો તમે રોકેલા પૈસા જે છે મિત્રો તમે ડબલ કરવા માંગો છો તો સરકારની વિકાસપત્ર યોજના અંતર્ગત લાભ લઈ લેજો। યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમે નજીકના કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરાવી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસે ભાજપ ઉપર કર્યા મોટા પ્રહારો। જનતાના કોઈ પણ કામ આજે કરાવવા હોય તો પૈસા વગર થતા નથી તેવું જણાવવામાં આવ્યું। ત્યારે મિત્રો ભાજપની સરકારમાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેવું મિત્રો કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જેમની પાસે પહેલા સાયકલ પણ નહોતી એવા પણ ભાજપના નેતાઓ અત્યારે જે છે તે મોંઘી મોંઘી ગાડીઓ લઈને ફરતા થયા છે તેવું કોંગ્રેસ તરફથી મિત્રો પ્રહારો કરવામાં આવ્યા હતા। સાથે જ ખેડા જિલ્લાના તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ છે તે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે। ગુજરાતમાં ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા જે છે તે એકદમ ભાંગી ગઈ છે, વેન્ટિલેટર ઉપર છે તેવું પણ જણાવવામાં આવ્યું કોંગ્રેસ તરફથી। અને સૌથી મોટી વાત તો એ છે કે અત્યારે આજના સમયમાં જે સામાન્ય માણસ છે તેમનું કોઈ પણ કામ પૈસા આપ્યા વગર તો થતું જ નથી। કોન્ટ્રાક્ટરોના ટેન્ડર માટે કમલમમાં કમિશન જાય ત્યાર પછી જ ટેન્ડરો પાસ થાય છે। આ કારણસર રાજ્યમાં રોડ, રસ્તાઓ, પુલો અને જે બ્રિજ છે આ તૂટી પડતા હોવા છતાં પણ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી। આમ મિત્રો ભાજપ જે છે તે ભ્રષ્ટાચાર ફેલાવનારી સરકાર બની ગઈ છે, જે નેતાઓના ખિસ્સા ભરી રહી છે તેવું પણ મિત્રો કેટલાક શબ્દોમાં કોંગ્રેસ તરફથી પ્રહાર કરવામાં આવ્યો, જેમાં જનતાના કામ પૈસા વગર થતા જ નથી તેવું પણ જણાવવામાં આવ્યું। મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીની મોટી જાહેરાત, પેટ્રોલ બંધ કરવામાં આવશે, ભવિષ્યની અંદર ડીઝલ પણ બંધ કરવામાં આવશે, જેને લઈને સૌથી મોટા સમાચાર। જ્યાં મિત્રો અત્યારે મોટા ભાગના વાહનો પેટ્રોલ ડીઝલ ઉપર ચાલે છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। અને મિત્રો નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું છે કે ભારતમાંથી પેટ્રોલ ડીઝલના જે વાહનો છે, પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો છે તેનાથી મુક્તિ મેળવવી શક્ય છે, એટલે કે મિત્રો પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો છે તેને 100% બંધ કરવાના છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ વસ્તુ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી, અમારું વિઝન છે એવું પણ તેમણે કહ્યું કે ભારતમાં જે ઈંધણની આયાત થાય છે એના ઉપર 16 લાખ કરોડનો જે ખર્ચો થાય છે, આનાથી પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો બંધ થશે અને બીજા કોઈ ઇથેનોલ અને પેટ્રોલની જગ્યાએ મિત્રો જે છે તે વીજળીથી ચાલતા જે વાહનો આવે છે આને કારણે મિત્રો જે પેટ્રોલિયમનો ઈંધણનો આયાતનો ખર્ચો છે તે બચી જશે, જેથી પેટ્રોલ અને ડીઝલના વાહનો મિત્રો ભવિષ્યમાં બંધ થઈ શકે અને આનાથી મિત્રો જે આયાતના 16 લાખ કરોડ રૂપિયા બચી જશે ઈંધણના, આ પૈસાનો ઉપયોગ જે છે તે ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે તેવી પણ જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી હતી। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો માણસોની બદલે હવે રોબોટ કામ કરશે, જેથી ભવિષ્ય માટે મોટો ખતરો, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે અત્યારે એઆઈ અને ટેકનોલોજી સાથે વિજ્ઞાન જે છે તે આગળ વધી રહ્યું છે, પરંતુ ભવિષ્ય માટે મોટો ખતરો પણ બની રહ્યો છે, કારણ કે એઆઈ અને રોબોટિક્સ વિશે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી વાતો થઈ રહી છે અને અત્યારે મિત્રો એવા પ્રકારના રોબોટ જે છે તે માણસોએ બનાવી લીધા છે કે જે માણસોના તમામ કામ કરે છે, જેમ કે રસોઈઓ બનાવી આપે છે, ખેતરની અંદર જે ખેતમજૂર કામ કરે છે બધા જ કામ હવે રોબોટ કરવા લાગ્યા છે। આટલું જ નહીં, તમારા
દ્વારા બાળકોને સાથે વાતો પણ કરી શકે છે, બાળકોની સાર સંભાળ પણ રાખી શકે છે અને એવું કોઈ પણ કામ નથી કે જે મિત્રો માણસ કરી શકે તે રોબોટ કરી શકતું નથી. આનો મિત્રો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે કે ખેતર જે છે તે કપાસ વીણતું પણ જોવા મળ્યું છે. તો ભવિષ્યમાં તમામ કામ જે છે તે રોબોટ દ્વારા કરાવવામાં આવશે. આનાથી મિત્રો ભવિષ્યમાં મિત્રો મોટો ખતરો બની શકે, કારણ કે જો રોબોટ કામ કરે છે તો બે મોટા ખતરા થાય છે. એક તો માણસોની નોકરીઓ છીનવાઈ શકે અને બીજા નંબર ઉપર જો રોબોટ દ્વારા કામ થાય છે તો ઘણી વખત જોખમ પણ વધી શકે, કારણ કે માણસને ભાન હોય છે પરંતુ રોબોટને ભાન હોતી નથી. અમુક કિસ્સાઓમાં રોબોટ જે છે તેનાથી કોઈ અકસ્માત પણ સર્જાઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મોદીજીની ખેડૂતો માટે મોટી જાહેરાત. ખાસ કરીને મોદીજીએ મિત્રો કહ્યું કે ખેડૂતો જે પહેલા લાઇનમાં ઉભા રહેતા હતા, ભાજપની સરકાર આવ્યા બાદ ખેડૂતોને ઘણી રાહત મળી છે. જ્યાં મિત્રો તમને જણાવી દીધું, પ્રધાનમંત્રી મોદી જે છે તે અત્યારે આસામ ગયા હતા અને આસામથી તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આજે અમારી ડબલ એન્જિન સરકાર જે છે તે કોંગ્રેસ પાર્ટી દ્વારા જેટલી પણ સમસ્યા ઊભી કરવામાં આવી હતી તેનું નિરાકરણ લાવી રહી છે. પહેલાના સમયમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મોદીજીએ મિત્રો કહ્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોને યુરિયા ખાતર લેવા માટે પણ લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું. આટલું જ નહીં, પોલીસ જે છે તે ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કરતી હતી. અને આજે જે છે તે ભાજપ સરકાર આવ્યા પછી કોંગ્રેસ દ્વારા જેટલી પણ આ ખરાબ સ્થિતિ ઊભી કરવામાં આવી હતી એનાથી ભાજપે તેની સમસ્યા લાવી છે તેવું મોદીજીએ કહ્યું. જોકે મિત્રો ઘણા બધા ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે આજના સમયમાં પણ ખેડૂતો હજુ ખાતર લેવા માટે લાઈનોમાં જ ઊભા છે અને ખેડૂતો ઉપર લાઠીચાર્જ મિત્રો બોટાદ હળદળ આંદોલનમાં હમણાં જ કરવામાં આવ્યો હતો. જેથી મોદીજી આ વાત કહી છે તે ઘણા બધા ખેડૂતોએ ખોટી સાબિત કરી છે. આ મામલે મિત્રો ખેડૂતો સરખો જવાબ આપી શકશે. તો જેટલા પણ ખેડૂતો આ વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ભાજપ અને કોંગ્રેસ સરકારમાં કઈ સરકાર ખેડૂતો માટે યોગ્ય રહી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 100 રૂપિયાની નોટ શું બંધ થઈ જશે? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. અત્યારે મિત્રો માર્કેટમાં 2 100 રૂપિયાની નોટ આવે છે. એક મિત્રો પહેલા જે હતી તે ગ્રીન કલરની જૂની 100 રૂપિયાની નોટ અને બીજી જે હમણાં મિત્રો થોડા વર્ષો પહેલા નવી નીકળેલી છે જાંબલી કલરની 100 રૂપિયાની નોટ. આની વચ્ચે મિત્રો જે છે તે ખાસ કરીને 31 માર્ચ સુધીમાં 100 રૂપિયાની જે જૂની નોટ છે મિત્રો લીલા કલરની તે બંધ થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ મામલાને મિત્રો જે છે તે ખાસ કરીને ત્યાર પછી તપાસ કરવામાં આવી અને આરબીઆઈ તરફથી જે માહિતી આવી તે જાણીને તમે ચોંકી જશો કે 100 રૂપિયા જે જૂની નોટ છે લીલા કલરની તે બંધ કરવાની જે જાહેરાત હતી મિત્રો તદ્દન ખોટી છે, કારણ કે આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી અને ભવિષ્યમાં જ્યારે મિત્રો આ રીતની કોઈ પણ નોટ બંધ કરવામાં આવશે ત્યારે તેની જાહેરાત આરબીઆઈ તરફથી જ કરવામાં આવશે. તો જેથી કરીને મિત્રો આ પ્રકારના ખોટા મેસેજથી બચીને રહેવું. અને જો તમારી પાસે પણ 100 રૂપિયાની જૂની નોટ છે તો ગભરાવાની જરૂર નથી, અત્યારે ચલણમાં જે છે તે લાગુ રહેશે. ત્યારબાદ હવે નવી આગાહી સામે આવી રહી છે. અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતોએ પણ જે આગાહી કરી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા વર્ષ 2026ની શરૂઆત સાથે જ ગુજરાતનું વાતાવરણ પણ બદલશે. જેમ વર્ષ બદલશે તેમ વાતાવરણમાં પણ અચાનક બદલો જોવા મળી શકે, કારણ કે જણાવીએ તો મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને આગાહી કરતા માહિતી આપી છે કે ડિસેમ્બર તો હવે જતો રહ્યો છે, એટલે કે આ મહિનો પણ પૂરો થવા આવ્યો. જોવા જઈએ તો શિયાળાના 2 થી 2.5 મહિના પૂરા થઈ ચૂક્યા છે ગુજરાતમાં, છતાં પણ હજુ એવી કોઈ મોટી હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી. હાલમાં મિત્રો તાપમાનમાં પણ થોડો વધારો થયો છે. લોકો ગરમીથી મિત્રો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આ બધું મિત્રો એટલા માટે થઈ રહ્યું છે કારણ કે એક એન્ટી સાયક્લોન ઉપરના ભાગમાં પશ્ચિમી વિક્ષેપ ખલેલ પહોંચાડી રહ્યું છે. આ બધી વસ્તુઓ મિત્રો પહેલા પણ આગાહી કરીને જણાવવામાં આવી હતી કે ઠંડીમાં ખલેલ પહોંચશે. વરસાદ અને ઝાપટાની પણ આગાહી કરીને જણાવવામાં આવ્યું હતું, પરંતુ મિત્રો આ પશ્ચિમી વિક્ષેપને કારણે વરસાદનો રાઉન્ડ તો નહીં આવે, પરંતુ મિત્રો જે આ શિયાળામાં ખલેલ પહોંચી રહી છે, જેવી રીતના ઠંડી ઓછી પડી રહી છે, આની અસર આવનારા વર્ષ ચોમાસામાં જોવા મળી શકે. જો હજુ પણ મિત્રો આવનારા 2 મહિનાની અંદર ઠંડી ઓછી રહેશે તો આવનારા વર્ષ ચોમાસાનો વરસાદ ઘટી શકે. જો કે મિત્રો અંબાલાલે તો આગાહી કરી છે કે આવનારા જે 2 મહિના છે એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે. એના માટે તૈયાર રહેજો અને પવનો પણ સારા જોવા મળવાના છે, જેથી આ જાન્યુઆરી મહિનામાં જે ઉત્તરાયણનો તહેવાર આવે છે તો પતંગ રસિયાઓ માટે પણ સારા સમાચાર. આ વખતે જે છે તે પવન સારા લેવલનો તમને જોવા મળશે. ઉત્તરાયણ ઉપર પવનની સાથે ઠંડી પણ હાડ થીજવતી રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની સમસ્યાઓને લઈને કિસાન સંઘે વળી પાછી એક બેઠક બોલાવી અને આવનારા દિવસોમાં જો ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ફરી પાછું એક સરકાર ઉપર દબાણ બનાવવા માટે મોટું આંદોલન કરવામાં આવશે. મિત્રો આજકાલ આંદોલનો જે છે તે મિત્રો તેનું વધી રહ્યું છે, કારણ કે તમે જ્યાં જુઓ ત્યાં મિત્રો આંદોલનો થઈ રહ્યા છે, પરંતુ શું આંદોલનનો યોગ્ય જવાબ મળી રહ્યો છે? કારણ કે મિત્રો ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘે મિત્રો વિશેષ બેઠક બોલાવી હતી, જ્યાં ખેડૂતોની સમસ્યાઓ ઉપર ચર્ચા થઈ હતી અને જણાવ્યું હતું કે ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે, અત્યારે જેટલી પણ
પણ ખેડૂતોને મિત્રો ગંભીર મુશ્કેલીમાં ખેડૂતો ફસાયા છે, તો ખેડૂતોને આ જે મિત્રો સમસ્યાઓ છે તેનું સમાધાન સરકાર નહીં આપે તો મિત્રો ટૂંક જ સમયમાં જે છે તે ખાસ કરીને આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને આગામી દિવસોની અંદર 18,000 ગામડાઓના ખેડૂતો ભાગ લેશે, ભેગા થશે અને આંદોલન કરશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। મિત્રો થોડા દિવસ પહેલા જ્યારે દિવાળી પર માવઠું પડ્યું હતું ત્યારે પણ ખેડૂતોએ લોન માફી અને દેવા માફીની લઈને આંદોલન કરવાની ચીમકી આપી હતી, છતાં પણ મિત્રો ખેડૂતોને હજુ યોગ્ય પોતાની જીત મળી નથી, કારણ કે ખેડૂતો જે માંગ સાથે આંદોલન કરે છે તે માંગ સરકાર તરફથી સ્વીકારવામાં આવતી નથી અને આંદોલનો અત્યારે મિત્રો જે છે તે વધારે થઈ રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આ બધા આંદોલનો છે તેની અસર સરકાર ઉપર પડે છે કે પછી નહીં। તો ત્યાર પછીના મહત્વના સમાચાર, મહિલાઓ પણ હવે ઘરે બેઠીને પોતાનો બિઝનેસ, પોતાનો નવો વ્યવસાય ધંધો શરૂ કરી શકશે। આ માટે સરકાર મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય હવે આપશે આ યોજના અંતર્ગત। મિત્રો તમે જાણો છો કે જેવી રીતના પુરુષો મિત્રો પોતાનો બિઝનેસ, નવો ધંધો, વ્યવસાય શરૂ કરતા હોય છે, અત્યારે તમે કોઈ પણ પ્રકારની દુકાને જાઓ ત્યારે મોટા ભાગે મિત્રો તમે જોશો કે પુરુષો દ્વારા જ મિત્રો ધંધો ચલાવવામાં આવતો હશે, પરંતુ હવે મહિલાઓ પણ પાછળ ના રહી જાય તે માટે સરકારે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી હતી। આ યોજનાની અંદર સરકાર 2 લાખ રૂપિયા સુધીની લોન આપે છે અને ખાસ આ યોજનાની અંદર મહિલાઓ જે છે તે 307 જુદા જુદા પ્રકારના વ્યવસાય ધંધાઓ શરૂ કરી શકે, જેમ કે મહિલાઓ બ્યુટી પાર્લરથી લઈને દરજી કામ, મસાલા બનાવીને વેચી શકે, અગરબત્તી વેચી શકે, મોતી કામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવી વસ્તુઓ, જેમ કે ડેરીની મિત્રો કેટલીક વસ્તુઓ જે આવતી હોય છે અને કેટલીક મીઠાઈઓ આવે છે, આ બધી વસ્તુઓનો બિઝનેસ ધંધો શરૂ કરી શકે પોતાના માટે। અને એને માટે જો મહિલાઓ પાસે પૈસા ના હોય તો સરકાર મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા પણ આપી રહી છે, જેનો લાભ લઈને મહિલાઓ પોતાનો બિઝનેસ, નોકરી ધંધો શરૂ કરી શકે। વાત કરીએ તો 2000 રૂપિયાની હપ્તાની તારીખને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો આવનારો 22મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં આવી શકે તેને લઈને સૌથી મોટા સમાચાર છે। તો મિત્રો દર વખતે જે છે તે ખાસ કરીને હપ્તાની જે પેટર્ન હોય છે તેને આધારે વાત કરીએ તો મિત્રો સૌથી મોટા સમાચાર એ છે કે ગયો હપ્તો 21મો જે છે તે ખાસ કરીને નવેમ્બર મહિનાની 19 તારીખે આવ્યો હતો, જેને અંદાજિત હવે 1 મહિનો પૂરો થઈ ચૂક્યો છે। ત્યાર પછી હવે આવનારો 22મો હપ્તો કઈ તારીખે આવશે એના ઉપર તમામ ખેડૂતોની નજર છે। ત્યારે 2026નું વર્ષ હવે શરૂ થવાનું છે 10 દિવસમાં। 2026ની શરૂઆતમાં મિત્રો જે છે તે હપ્તો તમને જોવા મળી શકે। ગયા વર્ષે મિત્રો વાત કરીએ તો 2025 એટલે કે મિત્રો જે ગયા વખતે વર્ષની શરૂઆતમાં જે હપ્તો મળ્યો હતો એ બીજા મહિનામાં મળ્યો હતો, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં મળ્યો હતો। તો મિત્રો આવનારો જે હપ્તો છે તે આવનારા 1.5 મહિનાની અંદર તમારા ખાતામાં આવી શકે। મોટા ભાગના ચાન્સ છે કે બીજા મહિનામાં એટલે કે જે ફેબ્રુઆરી મહિનો છે એ મહિનામાં હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી શકે તેવું જણાવવામાં આવી રહ્યું છે કેટલાક અહેવાલો દ્વારા। જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સ કરી નથી, જ્યારે મિત્રો કરશે ત્યારે અમે તમને જણાવી દઈશું। પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે મિત્રો સરકારે જાહેરાત કરી છે કે આવનારો જે 22મો હપ્તો 2026માં આવવાનો છે એ મેળવવા માટે સૌથી પહેલા તમારે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવવી પડશે। જો એ વસ્તુ નહીં કરેલી હોય તો હપ્તાથી તમે વંચિત રહી જશો। તો મિત્રો નવા વર્ષે જે છે તે નવા નિયમો લાગુ થશે, તો ખાસ હપ્તો મેળવવા માટે સૌથી પહેલા ફાર્મર રજિસ્ટ્રી તમે ના કરાવી હોય તો એ કરાવી લેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે તમારા લાઇટ બિલ જે છે તે ઓછા આવશે, કારણ કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ હતા ત્યારે તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું। તમને મિત્રો જણાવી દઈએ તો પેટ્રોકેમિકલ્સની અંદર જે છે તે ખાસ કરીને જે પહેલા મંત્રી હતા કનુભાઈ દેસાઈ, તેમણે મિત્રો મહત્વપૂર્ણ જાહેરાત કરતા માહિતી આપી હતી કે ગુજરાતના જે નાગરિકો છે તેમને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે સરકારે જે છે તે જુલાઈ મહિનાથી જ ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો છે। અંદાજિત 6 મહિના થઈ ચૂક્યા હશે અને આની અસરો તમને બિલ ઉપર જોવા પણ મળી રહી હશે। તો હવે મિત્રો આવનારા પણ જે તમારા બિલ છે, લાઇટ બિલ, ઘરની અંદર મિત્રો જે વીજળી બિલ તમારા આવે છે એ હવે સસ્તા થશે, ઓછા થશે, કારણ કે સરકારે પ્રતિ યુનિટ 15 પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। હવે મિત્રો વીજળી બિલની અંદર જે છે તે તમને એક સારો એવો ઘટાડો જોવા મળશે અને પહેલા કરતા વીજળી બિલ ઓછા જોવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના ખાતામાં આવશે 18,300 રૂપિયાની સહાય। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે મિત્રો ખેડૂત પરિવારના ખાતામાં જે છે તે સરકાર પૈસા જમા કરશે, આના માટે યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી વય વંદના યોજના છે, આ યોજનાની અંદર સરકાર ખેડૂત પરિવારો જે મિત્રો પરિણિત ખેડૂતો છે તેમને 18,300 રૂપિયાની સહાય પૂરી પાડે છે। તો જો મિત્રો તમે પણ ખેડૂત છો અને પરિણિત છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો, જેમાં યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના, જેમાં સરકાર ખેડૂતોને જે છે તે ખાસ કરીને એવા ખેડૂતો કે જે પતિ પત્ની એટલે કે પરિણિત ખેડૂતો છે તેમને 18,300 રૂપિયાની સહાય પેન્શન રૂપે બેંકમાં જમા કરવામાં આવશે। તો પરિણિત ખેડૂતો હોય એ યોજનામાં ફોર્મ ભરીને અરજી કરી શકે। તમારી અરજી પાસ થશે તો તમે આપેલા ખાતા નંબરમાં પૈસા જમા થઈ જશે।
ત્યારબાદ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે, વિદ્યાર્થીઓને 3000 રૂપિયા દર મહિને સહાય મળવા પાત્ર થશે, તો યોજનામાં ફોર્મ ભરી દેજો. જો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરશો એના માટે તમારે કઈ ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ માહિતી આપું. તો મિત્રો સરકાર જે છે તે વિદ્યાર્થીઓને કેટલીક યોજનાઓની અંદર પૈસા અને સહાય આપતી હોય છે તેવી યોજના છે. જો તમે પણ મિત્રો 12 પાસ છો તો મિત્રો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયાની સહાય. આ યોજનાનું નામ છે મિત્રો રોજગાર સંગમ યોજના. આ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને જે છે તે 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજનાની અંદર તમને જણાવી દઈએ તો લાભ લેવા માટે કેટલીક શરતો છે જે તમારે પાલન કરવાનું છે. સૌથી પહેલા તમારા ઘરમાં મિત્રો કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. જો સરકારી નોકરી કરતો હશે તો આ યોજનાનો લાભ નહીં મળે. બીજા નંબરે તમારા વર્ષની મિત્રો વાર્ષિક આવક એટલે કે તમારો જે પરિવાર છે તેની વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ. સાથે જ મિત્રો તમે 12 ધોરણ પાસ હોવા જોઈએ. આટલી વસ્તુ હશે તો મિત્રો તમારી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે મિત્રો જે છે તે આધાર કાર્ડ, 12મા ધોરણ પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે અરજી કરવાની રહેશે. અરજી પાસ થશે ત્યાર પછી તમે આપેલા અકાઉન્ટ નંબર ઉપર પૈસા જે છે તે જમા થવા લાગશે.